અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા પર ભાજપે વિશ્વાસ મૂક્યો છે। અમરેલી લોકસભા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। ત્યારે ભરત સુતરિયાને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાને લોકો ઉમટી પડ્યા હતા। ભરત સુતરિયાએ ગ્રામજનો અને વડીલોના આશીર્વાદ લઈ મોં મીઠા કરીને ખુશી વ્યક્ત કરી હતી અને ભાજપ પાર્ટીએ એક સામાન્ય ખેડૂતને ટિકિટ આપીને ઉપકાર કર્યો છે। ભાજપ પાર્ટીનો વિશ્વાસ હું જીતમાં પલટાવીશ અને વ્યક્ત કરીશ। તો એવી વાત છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ શિરોમાન્ય છે અને એક બીજું, તમે બધાય મારા જીવનથી વાકેફ છો। હું કઈ સ્થિતિ ઉપર છું, એક ખેતી કરતાં કરતાં મારા ખ્યાલ પ્રમાણે આ ગુજરાતની અંદર એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।